ચાલો માહોલ ગરમાયેલો જ છે. મેઇન સારા બેટ્સમેન જ છે. શ્રેયની બેટિંગ જોવાની આપણે. પહેલી પેર જ છે કે બીજી વિકેટ પડી? ઓકે. આના માટે તો સ્પેશિયલ અંદર વહી જવું જોઈએ એવું લાગે અને જોવા માટે. અરે શોટ ક્લાસિક. ઉભા રહ્યો હોય જ કોઈ નડીશ નહીં. બંધ કરી દેજો. એની સ્પેશિયલ બેટિંગ. બસ રહી ગયો. ઊંઘતા ચડપાડા. બે આ બાજુ દોડે એટલા ઓલી બાજુ તમે ઓલી બાજુ ઓફની એક્સક્લુઝિવલી. સિંગલ સાથે ગેમ ચાલુ રાખી છે. બહુ સરસ. ટેન્શન વગર રમી રહ્યા કેમ કે બાદમાં બોલર બી નથી. કોઈ ચાન્સ નહીં. અરવિંદભાઈ સનસનાટા બોલ નાખી રહ્યા છે. ચાર એક્સ્ટ્રા ઇફોર્ટ. દડો ફરી ગયો. હાલો પૂરું. શું કોન્ટ્રોવર્સી હતી? હાલો બરાબર છે. બધા પાછા કોમેન્ટ્રીમાં ગોઠવાઈ જાવ. વ્યવસ્થિત કોમેન્ટ્રી કરવા. ડાંગર સાહેબને કોમેન્ટ્રીમાં એક બાજુ સપોર્ટર ને એક બાજુ એને દબાવવા વાળા. કાલ નતો રમવા દીધો. 3 ઓવર કાઢ નાખી ઊભા ખાલી. કાલ કોમેન્ટ્રી કરીને 3 ઓવર ખાલી કાઢવી નાખી. એ જ ઉદ્દેશ્ય છે આ બધા. કાલી 2x માં હાલે એવો હતો. ડાંગર ને એમ કે છગો અલગ કલર નું ટી-શર્ટ પહેરીને આવે ને કે હાલી જાય એ અલગ કલર નું અમર ગોંડલિયા. આ કઈ ક્રિકેટ ટીમ નથી હો, ઇન્ડિયાની એ ટીમ. આમાં 4 તો ટાઈયા દેખાય છે. સાહેબ પીચ એ સીટી જ ને કે ફેરફાર કર્યો આજે? એપ્રિલ ફૂલ હતું. ઓકે. આજનો દિવસ હાઈલો ગયો ચર્ચામાં. હાઈલો ગયો. બરાબર છે. સવારથી હાઈ લગી એક્સ્ટ્રા થઈ જાય. પેલા બોલે કોણ હતું? પટોડિયા સાહેબ. તો આજે બોલિંગ તો એ જ રહેવાની. કાંઈ ફેર એ તો હવે થોડી બદલાવે. એકવાર એક દી થઈ ગયો અને આ પરફેક્ટ માપ જ છે. આમાં લંબાવે તો સાહેબ ક્યાં જાય? ફેરફાર હવે ન થાય. શોટ 2 રન બરાબર છે ગ્લેન મેકગ્રાથ ને. હાલ કાલના દિવસનો નંબર 1 પ્લેયર છે. અરે શોટ
દોડો 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 ઓલો પહોંચી ગયો હે અરે બોલિંગ મેચમાં કોન્સન્ટ્રેટ કરો ડાંગર સાહેબ આવી ગયા બોલિંગમાં ડાંગર જો ડાંગર ઈ પાછો ઉલારી દીધો ઘાટ કરી દીધો પાછોડી જોયું મને એમ લાગે છે કે બેલેન્સમાં નહોતો આજી બેલા કેચ પડી ગયો કહેવાય કે કેચ થઈ ગયો કહેવાય એટલે આ નોટ આઉટ કે આપો કે ડાંગરની આ સ્ટાઇલ છે હવે જનકો એના ભાઈ સામે સફરજન ને દ્રાક્ષ ભાઈ સામે ભાઈ રોકશે ભાઈ સામે ભાઈ પોપટિયા બૂટ સામે આને ટોપીનો કલર કેવો હલા રાહિલ ટોપીનો કલર કેવો છે રાહિલ ટોપીનો કલર તેરી લીલો કેચ અરે વાહ વાહ લઈ લીધો ભાઈ ડાંગરની વિકેટ કિશન 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 હેટ્રિક બોલો ભાઈ બાકી ટીમ ઉજવણી કરી રહી છે કિશન સિવાય આખી ટીમ ઉજવણી ગાંડા ગાઈન ભયો ને ધો છોડા પાડી એના અને આ કેચ કેવો લીધો કેચ લીધો પડી ગયો પછી નેટમાં ભટકાણો. થઈ ગયો ને પછી એને બોલ મૂક્યો ઓલો નોટ આઉટ દેવો પડે કારણ કે ડાંગર સાહેબે શીખવું પડે આને. હેટ્રિક બોલ છે હાલો બોલ બધા સ્પિનર દ્વારા બધાની સ્પિનર કાલે હજી ત્રીજી વિકેટ મળે છે એક ઓવરમાં 14 રન આપ્યા ઘણી બધી વિરાટ કોહલી વાઇડ બધા રન સામાન એક ભેગો વાઇડ કરી રન. લેજે હેટ્રિક દેતો ના મને એમ લાગે છે કે ટી-શર્ટ નો પ્રતિભાવ હેટ્રિક આ તો બગદાદની કાચી કપચી આવી ગઈ હતી આજે પ્યોર માલ આવ્યો જે બગદાદ થી મુલતાની માટી મગાવી લીધી કાલે ઓલું એમાં કાંકરા ને કાંટા ને બધું આવી ગયું ઈઝી કહેવામાં આવ્યું ડાંગર દ્વારા કિશન તો જો એમાં જોવાનું જ ન હોય ભૂલી ઓલો કિશન આજે 3 મેચ રમવાનો છે સરસ યસ કેચ હતો કેચ શોટ ચિરાગ વેલ શોટ કાપડિયા ના 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 હવે થઈ જાય નકર તો આઉટ થઈ જાય ડાંગર તને તો વીરી જ લે હે હે પરેશ અમારો જમાઈ હે કે કયોમાં ગજેરાનો જમાઈ છે કાપડિયો કેચ હતો ડાંગરની ત્રીજી વિકેટ ડાંગરની ત્રીજી વિકેટ જમેલભાઈ તમે જેતપુર રોડ એસોસિએશન નું નામ ડૂબાડ્યું કે જતો ડાય મારીને આગળ લેવાનું ડાંગરની ત્રીજી તમારો ભલે વિકેટ બીજો હાથ છોલાઈ જાય અને બે પગ ને ગોઠણિયા છોલાઈ જાય ના ના એ તમને હું થયું કુલદીપભાઈ ફ્રેક્ચર થયું હોય તો હાથ ઊંચો કરજો ફ્રેક્ચર ન થયું હોય તો પગ ઊંચો કરજો કુલદીપભાઈ અહીંથી પૂછે તમને શું થયું છે હાથમાં ફ્રેક્ચર થયું છે તો હાથ હલાવજો અને પગ ઓલો ફ્રેક્ચર ન હોય તો પગ હલાવજો કઈ નથી હલાવતા એક અંદરથી હલાવો અરે બોલ એ ડાંગર ખીચું જો બહાર નીકળી ગયું ખીચું જો આ ડાંગર સસ્તાનો માલ હતો અને હવે ઓલું ખીચું ઓલી બાજુનું ખીચું 6 કરોડ આજ વસૂલ કરવાના શું થયું ભાઈ રિલીઝ થયો તો શું થયું કડાવ્યા કડા કડા માતા કોઈ બાતો ઓલા અપીલ કરે આઉટ નહીં પણ નથી નથી થેન્ક યુ જગો જગાભાઈ ને સમીર સાહેબ અંદર બાંધવા જાય સમીર સાહેબ બાંધવાનું છે કાપડિયાની સ્ટ્રાઇક નથી આવતી ઘડી પાછું કઈક ઊભું રાખ્યું હમણાં 6 કરોડે નાખી દીધી ડાંગર આજે કેમ અલગ પેન્ટ પહેર્યું છે બાપુ 5 કરોડ દીધા તો વિકેટ લ્યો કા હું થાય નથી દડા પડતા ઓકે બોલ રિલીઝ પડે થાય કોમેન્ટ્રી નો રોકે પ્લેયરે નો બોલવાનું હોય સાહેબ કોમેન્ટ્રી ચાલુ જ રહે ક્યાંય કોમેન્ટ્રી બંધ ન થતી દુનિયામાં ક્યાંય કોમેન્ટ્રી બંધ નો થાય ગામને કોઈ નિયમો લાગુ પડતા નથી કોમેન્ટ્રી દુનિયા બોલિંગ ચાલુ ભરમાં હોય ઇવેન્ટ હાલતી બોલિંગ હોય ચાલુ હોય તો અહીંયા કોમેન્ટ પ્લેયરોએ મૂંગું રહેવાનું હોય. ધીમે ધીમે કરવી એ બહાર માઈક નથી અને બોલવું નથી એટલે લેતો નથી અને આ ચોકો બિલ્ડિંગ માં ધ્યાન દ્યો પટોલે સાહેબ ઉપર સ્લેચિંગ કરવામાં આવે છે અને અહીંયા બધું જ ફેર છે બોક્સ ની અંદર બુરા મત માનો બોક્સ બાજુ બિલકુલ ધ્યાન રાખવું નહીં ખેલાડીઓએ એની બિલ્ડિંગ માં ધ્યાન રાખવું કોમેન્ટ અરે આ એમ્પાયર ઉપર મારવાનો પ્રયત્ન હતો એ આ અને પણ
છેલ્લી 2 ઓવરથી આ પરેશ સ્ટ્રાઇકની રાહ જોવે છે. ગાડીની રાઈઝું હોય પરેશને બાણ તો ચડાવવું છે પણ સ્ટ્રાઇક નથી આવતી. પરેશનો વારો નથી આવતો. રાઈઝ જ ઉપાડે ઘોડા ગાડીની. અને ગુજરાતની ઘોડા બળિયાની સ્ટ્રાઇક જ નથી આવતી આ હની ટ્રેપમાં જોઈ બહાર બેઠા ગયો અરે ડાકર નહીં ડાંગર સાહેબ શું ડાંગર આ કેચ કરી લીધો તો એને ઉડાડી દીધો છે. આ કેચ થઈ ગયો છે ને ઉડાડી લીધો. અને ડાંગરે કેચ જોડ્યો પણ એમાં અમારો કાંઈ રોલ નથી. અમે કાંઈ બોલ્યા નહોતા. અને ટ્રેપ બોલર એની લો વેસ્ટ નું પેન્ટ પહેરીને અને ઉછળતા કૂદતા જાય છે. ધૃતરાષ્ટ્ર પણ કેચ છોડે છે અને ગોંડલિયા પણ નાલું નહોતું રન થવા દીધા હતા. ઈ કે મારે રન તો શું કરવાનું, મારા રન થાય તો ઈ કે હું ઓલો સિરીઝ મેન ઓફ ધ સિરીઝ થાય, મેન ઓફ ધ સિરીઝ તો રન થાય તો કાલ તો કૂટાઈ ગયો તો બહુ કઈ ખાસ નતો કરી ગયો. આઈ જોઈ અંકુરનો સ્પેલ બગાડે છે ફિલ્ડરો. કપાયો બહુ લેટ કોઈ ચાન્સ નહીં ન્યા ધવેર હતા હાથમાં જ નથી આવતા. અને રન આઉટ ના ચાન્સ નથી. સિદ્ધાર્થ તમ તમારે દા લે, બેટ બદલાવે સિદ્ધાર્થ દા લે એ સિદ્ધાર્થ, સિદ્ધાર્થ એ દા લે સિદ્ધાર્થ. सीध 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 कुछ कुछ तो लोग कहेंगे पुष्पा डाले. कमेंटेटर था डाले. कहने का ડાંગર કેચ લઈ લેજે, પ્રીત બાજુ જાહે પણ દડો. બાકી બેટ નીચે જતો, બોલિંગ નહોતી. આ બોલ હતો. આની પહેલા તો બેટ નીચે જતો. હવે જોઈ હવે હું લાઈટ પરેશ 5 બોલમાં 1 રન, 6 બોલમાં 1 રન. સંજય ધીરજ ધૈરી છે. કાલ તો બધા બહબોટી બોલાવતા હતા. એ છઠ્ઠા બોલર ની રાહ જોશે. આવશે આવશે. હા વયો ગયો. નોટ આઉટ, નોટ આઉટ. અડી ગયો ત્યારે બાદ અડી ગયો પણ બોલ આઈડો તે. કોમેન્ટેટરે કઈ ડિસિઝન ના દેવા. અમે તો ખાલી અમારી કોમેન્ટેટર ની કોમેન્ટ ને ડિસિઝન માં નો માનીએ. ધ્યાનમાં જ ન લે. ડિસિઝન વખતે બને ત્યાં સુધી નો કેવું પ્રેશરાઇઝ થઈ જાય. ડિસિઝન વખતે ન કેવું કોમેન્ટેટર બરાબર. ટોકન ના છે. નોટ આઉટ બોલાઈ જાય છે. અહીંયા, હું હાથમાં હોય ને બોલાઈ રન જાય. રેટ ની ખાસ જરૂર. અને શોટ અને આ સાથે એક ચોક્કો. ખુદ કેપ્ટન ગયો ડાંગર. આ વખતે બેલેન્સ જો બોલ નથી મૂક્યો. આ અસર થઈ. એ લઈ લે ખટારો ડમ્પર વાળો રેતી વાળો નીકળો એનો ફાયદો નીકળો. ના ના એમ નહીં. આ કેચ પકડ્યા પછી એનો બોલ ઉડાડ્યો નહીં. એ આમાં ઉડાડવા જેવી ઓલી પોઝિશનમાં નહોતો. એ આમ બેલેન્સ ચૂકતો હોય ને તો જ ઉડાડે. હે સંજય 7માં 2, 7 બોલમાં 2 રન. સંજય હસતો પણ નથી. કેમ આવો થઈ ગયો છો? તને તારા કેપ્ટને શું કીધું છે? તું મારવાની ના પાડી છે તને? એને ધૃતરાષ્ટ્રે બળફ લઈને આવવાનું કીધું તું. એટલે એ બળપ માથે બેસીને આવ્યો. ઉપરનું બટન ખોલ, 2 બટન બંધ કરીને આવ્યો છો. એને સીટ ઉપર બળફ મૂક્યો અને એની ઉપર બેસીને અહીંયા સુધી આવ્યો. એટલે આ ઠંડક છે. હાલો છઠ્ઠો બોલર આવ્યો. હાંકજે નકર એમને મકાઈ જાઓ. મોન્ટુ આવી ગયો છે હવે. મને એમ છે એ જગ્યાએ ફિલ્ડિંગમાં તમારે વિરડિયા સાહેબને રાખવા જોઈએ. મોન્ટુ અને શુક્લા સાહેબ નું ક્લિનિક સામ સામે અને બોલિંગ ને બેટિંગ સામ સામે. અરે દીદી આવી ગયો. રન આવી ગયો. દડો ગયો. મોન્ટુ નથી ને પેંડા વેચાવો. એ ઉભા રહેજો. કઈક લોચો. રગડો થયા સાહેબ. બોલિંગ માં વાહ પ્રીત. પ્રીત આપણા લગન બાકી છે. એ જગ્યાએ દડો બહુ જવા દેવો નહીં. શુક્લા સાહેબ કે જે અલા ઈ તો ઠીક મોઢિયો લાકડાનું બેટ લઈ આવ્યો બધો. આ લાકડાનું બેટ ક્યાંથી લઈ આવ્યો? એને લાકડાનું ફાવે છે. સ્ટાન્ડર્ડ છે પણ મોન્ટિયો સ્ટાન્ડર્ડ છે. પ્લાસ્ટિક નું ફાવતો નથી. ચાઇનીઝ રમકડાઓમાં એ લાકડું પ્રિફર કરે છે. હાઇજેનિક. અને અને આ છક્કો 10માં 10 આવી ગયું લેવલ. શુક્લા આપણે કોઈ દુશ્મની નથી. આ તો ખરેખર મસ્તી કરતા.
ધૃતરાષ્ટ્રના ઘોડે ભયંકર 7 ઓવર 39 39 રન 7 ઓવર થઈ છે. ધૃતરાષ્ટ્રના નિયમોનો ભોગ લઈ લીધો સંજયે. ભોગ બન્યું સંજય. અરે વાહ, સ્ટ્રાઇક જોઈ છે. ઓહો હો હો. ફાસ્ટ બોલિંગ નાખે તોય તો અડધી પીચે જાવું છે. આજે કચોરી નથી વાલા મોન્ટુ. આજે રગડો છે. અમે રાજધાની એક આપણો રગડો ન થઈ જાય. અને તું ખખડધજ ફૂલ હો. ધીરુભાઈ ને ગર્વ થાય એવી ક્ષણો. મોન્ટીઓ કટુ મારે હે, કાપડિયાથી કઈ થતું નથી. ઓહો કુલદીપભાઈ સંજય જે કાંઈ કરવાનું તારે જ કરવાનું. મોન્ટુ તો ધીરુભાઈ નો છોકરો છે. આગળ આવજે. પુત્ર નથી એમ. કાપડિયાને મારવું તો છે પણ આવું ઓલી કેવી કઈ કાંઠાર એક્સપ્રેસ જીવન હતી. બેકફૂટ ઉપર છેક માંથી દોડીને નાખે છે. આગળ જાઓ, અડધે ઉભા રહી જાઓ. ઉભા રહ્યો. એ સૈલા હવે આવશે. બેટ માં તો આવ્યો જો સૈલા હા, ના, ના, એવો. થોડુંક જોરથી લાંબો છેલ્લી વાર ને કાપડિયા સ્ટ્રાઇક રાખીને લઈ લેવાય આમાં ને. આ બોલર હારો. મારે જ છે. મારે કેટલુંક મારે બોલર છે ભાઈ, સારો બોલર. એની મરાઈ ગઈ આવતી તો મારે બધી કેટલુંક મારે. સિંગલ લેન ઓલો નો લઈ તો એમને પડી જાય. ગોંડલિયો ટૂંકા બોલ. એક જમાનાનો આઈડિયલ સ્પિનર હતો. એમાંથી જો કેવો ફાસ્ટ વસીમ અકરમ થઈ ગયો. દાસી જોરમાં સ્પિન નાખતો ગોંડલ. એક જમાનામાં દાસી જીવનમાં બહુ પડી હતી. બોલર બીજો આમાં દાસી જીવન ટીમમાં અમરભાઈ ના છેલ્લા 3 દડામાં 3 છક્કા માર્યા હતા લખાય. અને ભટ્ટ સાહેબ તો ઓલી કોમેન્ટ્રી કરતા કરતા રીતસરના ખુરશી ઉપરથી ઉછળી ગયા હતા. કારણ કે ભટ્ટ સાહેબ ની ટીમ માંથી માર્યા હતા છક્કા લખાય. અને મને હજી જમાનો એવો, અરે વાહ, અડધે જઈને માઇક વગર પણ રાડો પાડે છે. સમીર સાહેબ ને માઇક ની જરૂર નથી. સમજી લેવાનું. મોન્ટુ ની અદા ઉપર આફરીન. પરેશ 17 માં બહાર અહીં આવી જા. સમીર સાહેબ, મને આ જમાનો યાદ છે. સમીર સાહેબ ક્યાં ગયા? સમીર સાહેબ, આ જમાનો યાદ છે. હજી 6 મહિના પહેલા તમે એના છેલ્લા 3 દડામાં 3 છક્કા માર્યા હતા અને ટ્રોફી જીતી હતી. પણ મારા થોડા વખાણ કરે. હું લખાય વખાણ કરતો. લખાય માર્યા હતા તો મેં મારું કામ આખા ગ્રાઉન્ડમાં માર્યા હતા. લખાય કે નહીં? લખાય આખા ગ્રાઉન્ડમાં માર્યા હતા. નાસી જોડમાં. સમીર સાહેબ અહીંયા માર્યા હતા. ઈ પાછા બોલર તરીકે તો આપણા હાડાબાદ કરવા વાળા ભાઈ જ હતા. આ મને ખબર છે યાર. અહીંયા મારવા કરે છે, બહાર જતા. સમીર સાહેબ તો મને ઇંતજાર છે. સમીર સાહેબ આજે કોમેન્ટ્રી કરવા પગલે કલસુમાં પનવેલ નીકળના હતી. નો દેરવામાં નેક્સ્ટ મેચના 2 કેપ્ટનોને અહીંયા કોમેન્ટ્રી બોક્સ ની પાછળ જે ચટણી તૈયાર થઈ રહી છે, રગડો તૈયાર થઈ રહ્યો છે, ત્યાં ટોસ ઉડાડવા માટે આવી જાય. અલા કવા ટોસ કર ભાઈ તું આ વખતે. હું તો હારી જ જાઉં રોહિત શર્મા જેમ. ભાઈ મેચ નથી જીતતો. કરિયાવરને રોહિત શર્મા વિનંતી ટોસ તો છે. હારી જાય ભાવ જીતી તો જાય. કરિયાવર એનું મેન્ટર છે અને કૌશલ સાહેબ થી બધું આ છે. તો એને વિનંતી છે કે ટોસ કરે. અને ટેસ્ટિંગમાં કિલો એક દાબી એને ગયા. પાઉચ ઉભા રહી, આપણે પાઉચ હોય છે. એ પાઉચ એની પાસે છે. એ જ્યાં સુધી ભરાશે નહીં પછી આપણે મુકેશભાઈને પૂછીએ આજના મેનુ વિશે. મુકેશભાઈ થોડુંક રગડા વિશે જોરથી થોડીક બોલો. માહિતી આપી દો મુકેશભાઈ. કોને રગડો? છાસ છે પણ રગડા વિશે માહિતી આપો. અરે રગડામાં તમે શું શું નાખ્યું છે? શેનો બનાવ્યો? સૂકા વટાણા બટેટા પછી રગડા મસાલો પછી પાવ પછી ખવાનો સેવડો. આટલી બધી વસ્તુઓ છે ભાઈ, ચટણી ને બધું છે. ધરખમ બોલરો. હજી ટેસ્ટિંગ માં ચાલુ છે. છાસ પીવે છે જગાભાઈ. ટેસ્ટિંગ ની છાસ. ઈ પણ મસાલો નાખ્યો, થોડોક નાખ્યો છે, અડધી ચમચી. વળી પાછી પોણી સાથે ચમચી છાસ. નાખીને ચાખશે, વળી 5 ચમચી નાખીને ચાખશે. એ કેવું ચાખતો રહીશ. ધ્યાન રાખવામાં આવે અને ટોસ કરવા માટે ટોસ ડાંગર ચાખીને, sorry, ઓ ડાંગર સાહેબ ઓપનિંગ માં આવે છે. ડાંગર ઓપનિંગ માં હાર્દિક સ્વાગત અને તાળીઓના ગડગડાટ સાથે જામવાડી 3 વર્ષો નીકળી ગઈ છે. 14 બોલમાં 4 રન છેલ્લી તાલી પાડો બધાય. ડાંગર પણ વીરડિયા સાહેબ આજે છે. પૂરું કરીને જ આવશે. વીરડિયા સાહેબ સ્ટ્રાઇક નહીં દે. હા, વિરાટ સાહેબ તો ધુઆધાર. એક આજે ડાંગર એક મિનિટમાં 12 રન કરી નાખજો, જોઈજો. કાલે આઉટ નતો થયો. શું આજે ડાંગર આઉટ થશે? અને જો ડાંગર નોટ આઉટ રહ્યો તો શું પાવર પેસર્સ જીતશે? રન જોરદાર કટ શોટ.
કવર ની ઉપર રહી ચોકો રગડાની મજા લેતા વાહ ભાઈ બરાબર ને? સમીર સાહેબ રગડો લેવા જઈ રહ્યા છે રગડો ભરે છે તો વાંધો નહીં લાકડાના બેટ સાથે. અરે વાહ પાવ કોઈને વધારે વાહ જોતા વાહ પણ આપશે લગાવો ટોસ માટે ટોસ કરવા જઈ રહ્યા છે ભડાડિયા સાહેબ. ટોસ ક્રુશિયલ ફેક્ટર છે અડધો મેચ ત્યાંથી જીતાઈ જાય તેલડિયા સાહેબ મંડી પડ્યા હે એ મોંટિયા ધડો તો પકડ મેંદુ ખાલીને મને લાગે છે ડાંગરની વિકેટ લેવા જનકે જવું પડશે. જનકો આજે વિકેટ લઈ લે ડાંગરની પાડી દે હે. અમારી સામે જશે ની વાળ હરખા કરશે અને હવે પહેરશે અને બગદાદની માટી જેના હાથમાં ઘસાઈ રહી છે હવે ડાંગરના બેટમાં હાથમાંથી બેટ પડી ગયું છે વળી ફરી બગદાદની માટી એને ઘસી નાખી છે. યસ યો ગોંડલો ગયો એ રોઈ ગયો ડાંગર નકર હમણાં તારી લાલ કરી દે ગોંડલો એ ગોંડલા હમણાં આ ડાંગર કપી નાખશે યસ કરીને દોડી જાય. સિલિન્ડર છે કાકા ખોલે તો પોતી સાહેબ તમે આ હાડા 5 કરોડ કેવો બરાબર એવું સમજુ છું. જો અરે વાહ વાહ બદલા 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 લે લીયા જનકાને. તમે આ હાડા 5 કરોડ લ્યો ને મને એમાં હે ને ઈ મસ્તી નથી લાગતી પણ મને મૂળ તો બળતરા લાગે. મને હાડા 5 કરોડ ગતનું કેમ કોઈ નથી દેતું. આ ગોંડલિયા જેવા હડી ગેલા દઈ દે કે મને કેમ હાડા બરાબર કે નહીં ગોંડલિયા હાચું કે નહીં હે ગોંડલિયા એને બળતરા હે કે નહીં મને કોઈ નથી દેતું એમ નહીં આને એલા ડાંગર ને સમીર સાહેબ ને ડાંગર તો બિચારો હારો માણા હે. રવિ સુરાણી સાહેબ કઈ છે 2x 1.5x કઈ છે આપો એને માઈક આપો હોય તો જાહેરાત કરી દેજો 1.5x 2x કઈ છે સમીર સાહેબ હજી પૂછું હું 1.5x 2x કઈ છે હાલો નથી ભાઈ પછી હવે હોય તો પાછળથી ઘોચકા કાઢતા નહીં ઓલા ઓક્શન ની જેમ હાલો નથી ને 1.5x છે આ તો પણ કઈ ન તો ગાડા ફાડી ફાડીને કઈ તો તમારે કઈ કેવું નથી પછી કે ઓલા સ્કોરર થી ભૂર થઈ ડાંગર સાહેબ આઉટ થઈ ગયા હા જનકભાઈ બાઉન્ડ્રી ઉપર કે જનકે બાઉન્ડ્રી પર જમી નથી પકડો નીચે જનકાએ કેટ બદલો લઈ લીધો ડાંગરે બોલ બગાડ્યા આ 2x છે કે 1.5x છે ઈ 2x નો કલર હે રવિ આજે બહુ નથી બગાડ્યા આજે એ ડાંગર ના મને ધડા લાગ્યો બગાડ્યા આજે એક રન આઉટ કરાવ્યો ઈ વિરડિયા સાહેબ કપી નાખ્યા હારા રેડિયો સાહેબ ને રન આઉટ કરાવ્યા જેની બેટિંગ જોવા આજે આ ભટ્ટ સાહેબ આવ્યા હતા વેલા એને કપી નાખ્યો ડાંગરે બરાબર ને ભટ્ટ સાહેબ તું આજે બેઠો રહેજે ને અમારા રમવાનું કદી તારે 2 મેચ છે અનુરાગ તારે રમવાનું ચાલુ જ રાખવાનું છે મારો ભાઈ હું થયું 1.5x છે ને ભાઈ બેવું હે એટલે જે વિનંતી કે લાલ નાનો ભાઈ કે કાળો એ લે લા લે આ કે કાળો તને ગાયબ કરી દે પાછું મંગલ લઈ લીધી છે કે લાલ કમાલ જોવા મળશે 5.5 કરોડ કે લાલ નો નાનો ભાઈ કે કાળો બોલિંગ માં હે નો કઈ થાય જોઈ લ્યો વાહ એ જનકા પોપટી કે પોપટી મને તો હમણાં થાતું હતું જાદુ થાય જાદુ થાય તુલસીભાઈ ને ગાયબ કરી દે જેને નાલું કર્યું ને એટલે જાદુ થી ગાયબ કરીને ધોળકિયા સ્કૂલ માં પુકાર દે હમણાં જોઈ લો. હમણાં તુલસીભાઈ ધોળકિયા સ્કૂલ ના ગ્રાઉન્ડ માં ફિટિંગ વર્તાય છે જોઈ લો. પાછી બાપુ એ સ્ટ્રાઇક લીધી છે જો હવે હું નવીન થાય છે કે કાળો હરી કરે મંગલ ને ગોંડલ માં મંગલ કરી જેતપુર રોડ નું રત્ન આ બોલે આઉટ થાય કે કાળો તો મેચ જામે જોઈડી દરવાજાનું પાણીના રસ પીધેલ જે માણસ છે પેન્ટ પહેરીને આવી ગયો છે સૌથી વધારે ભાખરીને ચા ખાધેલ છે કાળા માથાનો માનવી કે કાળો મેં આ જે બોલે જનકો નો કરી એકો જે કાપડિયો નો કરી કે મારો ભાઈ ગઈ ગયો કે કાળો કે લાલ નો ગુરુ કે કાળું ભાખરીના ચાએ રંગ રાખ્યો ભાઈ ભાઈ કાળું ભાખરી ધીરુભાઈ નો ફોન આવી ગયો ધીરુભાઈ ને ગર્વ છે તારા ઉપર કાળું ધીરુભાઈ ના ફળ મીઠા એવો કાળું બોલર છે ઓકે પાંચમો બોલર અને રવિ આ ઓવર પૂરી કરે તો બીજા 10 રન પોતાની ટીમને આપે પેલો બોલ તમારે એક વેલ બોલ વેલ ટ્રાય ભેસાણીયા સાહેબ ગુડ ટ્રાય વેલ બોલ રવિ ગુડ ટ્રાય વેરી વેલ બોલ છઠ્ઠો બોલર આવી ગયો છે પૈકડી છે મેચ પકડાઈ ગઈ છે ફિલ્ડિંગ અરે બે રન બાર અને અગત્યનું એ છે કે સ્ટ્રાઇક હજી રવિ સાહેબ પાસે છે અને
બોલિંગ ખરેખર વેલ બોલ. વાઇડ બોલ કેચ વાહ જેપી જીન સર વેરી વેલ કેચ આપો એક દઈ દો એને. ખબર પડી જાય આને દિયો ભાવ આવે કાંઈ વાંધો નહીં. બાલદા સાહેબ એક પકડાવો. માટે એટેકિંગ ફિલ્ડ દઈ દો એને દો બાલદા સાહેબ દો. લો, બોલો. 5 પેનલ ને બનાવો અને 5 ને ઉભા રાખો કે આમાં છોકરાની કેળવણી કોને કોને કરી છે. આપણે કાંઈ નથી કેવું બસ ક્યાં ગયા ભાઈ પીચ વાળા ભાઈ પણ અમે ક્યાં કાંઈ કહીશી પણ જો અહીંથી ચડકી ગઈ. કટોડિયા સાહેબ આ ભાઈને મારી બાજુ ખેંચી લીધા હે તમે રમજો. જો તમે ઉભા રહેજો આ બાજુ ભાઈનું ધ્યાન દોરાયું છે. મેચ ઉપર થોડું ધ્યાન રાખીએ મેચ ઉપર આ મેચ જબરજસ્ત જામી છે પણ આ ભાઈ નડતા હતા પટોડિયા સાહેબ ને કહ્યું ના એટલે મેં થોડાક આ બાજુ ખેંચ્યા આના કે કંટ્રોલ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા. હાલો અહીંથી જીતી જાય એવું લાગે. ત્રણ ઘટે હવે બે જ ઘટે હવે બે જ ઘટે. પહેરીને વાકો વળીને બેટિંગ કરે છે बॉलिंग बॉल पीके ने ये चौथा डाला अपना પણ પીકે સંયમ तीसरा भूल गया था और ये चौथा डाला ચોથા वेल शॉट वेल बे वाह बे रन અને હાલો આ સાથે મેચ સમાપ્ત. સેકન્ડ ઉપર સેકન્ડ વાહ. ત્રીજો અને રગડા માટે રગડા માટે તૈયાર બહાર આવી જાઓ કોઈ અફસોસ નહીં. અને ધામેલિયા સાહેબ અંદર પહોંચી ગયા છે અને મોટું સલાહ સૂચન દેતા અને સીધા બોલ લઈને પોતાના કામ અને નિખિલ મેદાનમાં શૈલા તું ગયો હવે શૈલા સામે જ છે કે નહીં પેલા શૈલા સામે છે તો કેદું નિખિલ હાણી કાઢે ને. હવે ગયો શૈલો અને આ મેચ જો જોજો નિખિલ સાહેબ કોકના આટી દેતા ની. અને સામે જો પછી તમને લાલ કલરની પટ્ટી ટ્રેક પેન્ટમાં અને ઉપર વ્હાઈટ કલરની અને ટી શર્ટ ઉપર ચટાપટા કલર અને છક્કો અને બોલિંગમાં રૈયાણી પાછો આઉટ મારો હેલો ક્લોઝ હતો હેલો થઈ ગયો બે ટવામાં હતું કાલો દાદા હતો બેટ થોડુંક ઊંચું હતું. લોટું કાપ્યું રયાણીને કાપી નાખ્યું રૈયાણી કાલુ દાદા એ બે ને કાપી નાખ્યા. હવે સૈલાનો વારો હે એ રૈયાણી એનામાં કેટલા રૈયાણી હે પાછો આલારિયા પાછું મોવિયા કામ ઈને પાછો રૈયાણી આવ્યો આ રૈયાણી બધા એને જ ભેગા કરી લીધા લાગે આ ગોંડલો કા અંદર ગયો કહેવાનું આ આવા બધા ખેલાડીઓનો ભોગ દેવો સારું નહીં. ગોંડલો કા અંદર ગયો ઓય આ બુલેટ લઈને કોણ ગયું એલા બુલેટ લઈને જી ગયો એ પણ વેલ બોલ સેન્ડી. એલા ભારત કે સાહેબ આવી ગયા હે ઈ ખબર નથી પણ દડો બુલેટ ની જેમ ગયો ભારત કે સાહેબ હાર્દિક સ્વાગત અભિવાદન સેન્ડીઓ બોલિંગ નાખે પેલા અરે મારી બોલિંગ નાખે વેલ શોટ અરે દીવલા આ બે રન ઇજાફો થાંભલા ને અડી ગયો દાદાને આજે રમવું જ અડી પડશે. ગયો જતીન કારણ કે બેના ભોગ લીધેલા દાદો ખંજોરે છે જો એક બે કઈ ઈ દાદો નહીં આ તો કાલુ દાદા કાલુ દાદાની વાત. દાદાનો 3 ઓવર પૂરી મુકેશભાઈ ખબર જ છે આ બધાને મારા વગર નથી હાલતું 13 રન મુકેશભાઈ એને આપણો મેચ બે પતે wicket. ટુર્નામેન્ટ પતે પછી એને નથી આમ હાલતું કરવા દેને કોલા સ્કોર પૂછે કઈ કોને સ્કોર કઈનો દાદર કરતો દાદરે ગંભીર રોગી રાકા ખંજવાડીને લાલ કરી દી. એટેક કરતા ગંભીર ચેપી એવો ચેપી 14-2 3.1 અને બીજો લાદો ઓ 24 એટલે આનામાં બોલર કેટલા છે સૈલે સાહેબ 3.4 ઓવર 15 રન. તમારી ટીમ ચાલુ ટુર્નામેન્ટમાં કઈ બોલાય નહીં હો ભાઈ અત્યારે હું મેચનો માહોલ છે અને આના પછી તમારા Well મેચ છે. shot અને એક જ રન વાહ અરે શોટ 6 રન નો ઇજાફો શૈલા દ્વારા કાલે વીરડિયા સાહેબે ધોકાયો હતો અને આજે સૈલો હબાવે છે એ સૈલા વાહ વાહ નિખિલ વાહ એટલે કીપર માં નિખિલ હો સૈલા જોઈજે ક્યાં જા સૈલા ઓવર થઈ ગઈ એમાં વાર ન લાગે મારો ભાઈ ખૂટે એમ જ નથી. ખૂટે એમ જ નથી આ તો હાથ બોલવાનો નિયમ હોત ને તો દાદો હાથ ને ફેંકાવી દે ખૂબ સરસ વેલ બોલિંગ સેન્ડી જોઈ છે હા અહીંયા જ છે ઓ રાજુને જ નેક્સ્ટ દેખાય. મેચ ના ટોસ જેવા થઈ રહ્યો છે આગામી મેચ નો ટોસ નિખિલે 1 ઓવરમાં 1 રન સંદીપે 1 ઓવરમાં 2 રન જતીને 1 ઓવરમાં 3 રન તો આમાં રન રેટ 3 ઉપર ને જતી રન કેમ જાય
એલા એ રમવા દે વાહ સેન્ડિયા વાહ. એ સૈલા નિખિલે મૂકો પછીનો ટોસ કરાવે છે અમરભાઈ. ભાઈ તો રેગ્યુલર કીપર છે આપણે દાસી જીવનનો પણ પણ એ ઓલા ગંગાયેલા મોજા પહેરે તૈયાર મોજા ગંદવી નાખો નિખિલ. મોજાની કમી નિખિલ જે મોજા પહેરે ને તૈન દી લગી તડકે તપાવવા પડે. એને ઓલી ગેંદ ઉગાડો તો કઈ સહેલા ને ચોખ્ખો નથી મારો ભાઈ. કમી હોય વર્તાણી કે ઈ મોજા સમીર સાહેબ બાઈતા સાહેબ બાઈતા બાઈતા આવ્યો બાઈતા મારો મારો સમીર સાહેબ બાઈતા કોઈ બાઈતું નથી. પર રમીભાઈ જગાભાઈ હારી ગયા છે. અને અરે મિલનભાઈ તો હારી ગયા. આ જગાનું નો હાલેલા આજ મિલનભાઈ આવી ગયા. ઓય વેલ આ બાપુજી આવી ગયા છે. મિલનભાઈ બાપુજી બધાયના બાપ. સુરાપુરા આયર લેગના સુરાપુરા હાજર છે. ટોસ થઈ ગયો છે હું છે રવિ મિલન સાહેબ દાવ લેવાના છે. ઓપનિંગ માં કોણ આવશે? ટોસ હારી ગયા છે. એક તો ધવલ સાહેબ છે. એટલે ટોસ આરે કેચ. નો લે દેવલો નો લે ડાયો માણા છે. ના ના આવા તો- રૈયાણી બધું રૈયાણી. બોલિંગમાં રૈયાણીએ કેચ રૈયાણીએ લીધો અને શોટ માર્યો રૈયાણીએ. આઉટ એ રહ્યા. રૈયાણીઓનું સામ્રાજ્ય રૈયાણીના ગ્રાઉન્ડમાં ભાઈ ભાઈ. આપણે બોલિંગ કેવડી છે. આ મુકેશભાઈ ની અટક કેવી રૈયાણી હતી ને? હા મુકેશભાઈ રસોયાની અટક. હે મુકેશભાઈ રસોયા રૈયાણી હે વિરડિયા વિરડિયા હે. હાલો હાલો જીત વિરડિયા મુકેશભાઈ વિરડિયાનું કુંજડિયા હા નગર મેં કીધું ઈ વિરડિયાની બધા બધું રૈયાણી. ઈ તો ઓળખું પણ અટક પછી અટક નો ખબર હોય ને થઈ ગયું કહી દીધું જાહેર થઈ ગયું. આના પછીના મેચનો ટોસ થઈ ગયો છે. ફરી પછી જાહેરાત. રવિ ભેસાણા સાહેબે ફિલ્ડિંગ પસંદ કરી છે. મિલનભાઈનો દાવ. ગરુડ અને મિલનભાઈ સ્ટ્રેટેજી બનાવવા વ્યસ્ત. પોકળ તો હંમેશા ફોનમાં જ વ્યસ્ત હોય છે ફાલ્ગુનભાઈ સાથે. ફાલ્ગુનભાઈ કઈ પોકળ ને શીખડાવો. હંમેશા લોચા જ મારે છે પોકળ. આમાં લાકડા જેવું કરી દે છે. જ્યાં અન્ય જાત અહીંયા થાય હવે. ભાઈ રાકાને કેવું પડે ભાઈ આ લોચા જોઈજો હા, રાખો પછી ખારો થઈ જાય. બીજે દી વિવેક મારું સાહેબ આવી ગયા છે. હવે છે સેન્ડિયાની જ ચાલુ છે. કેટલા દડા બાકી છે ઇન્ડિયાના? ઓહો મુકુંદ સાહેબ એ અલાને બેટ્સમેન ખૂટે એમ જ નથી. એ અલાજી મુકુંદ સાહેબ બાકી. કાળો કલરમાં એનું ફેવરિટ બેટ એવા મુકુંદ સાહેબ. મેડિકેરના દિવ્યાંગ સાહેબ કક્કર સાહેબના ખાસ માનીતા એવા કીપર પાસ. સીધો દીધો હોય તો હજી કદાચ દોડો. સાઈડમાં દીધો હોય તો નહીં. અને ઉર્મિલભાઈ આવા રન લેતા નથી. એ છક્કા મારવામાં જ માને. નો દોડે ઈ નો દોડે. આવા નથી દોડતો ઉર્મિલ. કાયદેસર હોય તો જ બોલાવજો ઉર્મિલને. ઓવરની સમાપ્તિ. સ્કોર જણાવી દેજો. રન તો થશે હો ભાઈ. હજી રન થશે 29 છન્નું નંબરે 39 રન 5 વિકેટ 6.4 રન પણ આ 15 તો 15 તો આ બોનસ લઈ લે. હજી દીવલા ઓલા સિલ્કી વાળને તો ઓવર બાકી છે. હા સિલ્કી સિલ્કી નાખે હારા મારી સિલ્કી હાથ ઊંચો કરે. ડૂટી હાથ રાઈટમાં. હજી બેટ્સમેન બે સારા જ છે. એક કેયુર ઇન્ડિયન આગળ રાખે મને એ સમજાતું વેલ શોટ વેલ ફિલ્ડિંગ. ફિલ્ડિંગ હો સિલ્કી. ઓલો રિડ્યુસ કરે સિડ્યુસ મોબાઈલમાં ઓલી સ્ટોરેજ ખાલી રાખ્યો. ભટ્ટ સાહેબની બેટિંગ હતું. ઓલા બે હરિયાણી ધોની ઓ વેલ ફિલ્ડિંગ. છઠ્ઠો બોલર ડીવીએસ છે કનારત સાહેબ છે. તમે આવું બધું અને હાલો અગ્રાવત સાહેબનું હાર્દિક સ્વાગત અભિવાદન. છેલ્લા મેચ માટે અગ્રવાલ સાહેબ આવી ગયા છે. અગ્રાવત સાહેબ આવી ગયા છે. નાસ્તાનો ઉપહાર ચાલુ છે તો લઈ લેવા વિનંતી બધા ભાઈઓ. સર્વે હરિભક્તોને નમ્ર વિનંતી. નાસ્તાની પ્રસાદી ચાલુ છે. આજની પ્રસાદીની યાદી કરી લઈએ. જનકનું ડબ, જનકનો કેચ ખૂબ સરસ. અને રગડું. સેન્ડીઓ બધાને ખાઈ જાય છે. સેન્ડીઓ અજગર ભઈડો હો ભાઈ અજગર. હવે ભટ્ટ સાહેબ આવે છે કે કોણ આવે છે? હજી બોલા મુખ્યમંત્રી બાકી હેલા તો સીએમ આવે છે. સીએમ આવે છે. પ્રોટોકોલ સંદીપની ઓવર ઉપર એક નજર નાખીએ. 2.3 5 રન 2 વિકેટ 2 ની રન રેટિંગ. એટલે એ આ ગૌતમ જો એક પૈસો ઊંચો રાખીને આવ્યો હો બધનો. ઈ અલકટનો અફઝલ જાગરેલા જેવો જો. વેલ બોલ. કાજુ હોય તો આ બાજુ આવવા દેજો. તને નો મળે. હારેલ ટીમને નથી આપતા. વાહ દાદો જો દાદો શું આ છઠ્ઠા બોલરની આખી ઓવર પૂરી થવા દેશે? હાયલા એ થાય જ ને હજી કેટલી બાકી. હજી 6 જ વિકેટ ગઈ છે. મારો તમે ભાઈ કઈ લૂચા વેડા ન કરતા ભલે થાય. આપણો ભાઈ છે. 3 જ વિકેટ આઉટ થઈ જાય. આપેલી વિકેટ પડી લઈ લે કોઈ નહીં. કોઈ નો લે કોઈ નો લે. યસ તો બોલો આરક્યા સાહેબ ને લેવાનો હતો.
આપણે લેવાનો જ હતો ભાઈ. દાદો જોખવા માંડો. આનો તો લેવાનો જ 3 વિકેટમાં લેવાનો જ હોય ને અને આવડા છક્કા મારવાના જ હોય. બે કાંઈ નથી એક દોડ્યા એટલે એટલે એક છે એમ અમ્પાયર માં કડક એવા ચૂસ શું નામ એનું? જનક નાંદાણીયા ટોપીના ડોક્ટર અને કેચ 4 કે 6 શું છે? 2 4 ચાર એ થાંભલાને તો અડી ગયો હવે થાંભલા નડી ગયો. થાંભલાને અડી ગયો થાંભલા અડે 4 ચુસ્ત અમ્પાયરિંગ. ચૂસ અમ્પાયર 4 બોલ દેખાય. ઓ શોટ ઓ આ રન આઉટ. અરે ડાયરેક્ટ આ તો બેઠા બેઠા ય હારી લાતો ગઈ. લાતો ડાયરેક્ટ હવે જરા ઘડી થી સીધો 3 બાકી છક્કો માર લેવા વિનંતી. પેન્ટ ચડાવી દીધું દોડવા માટે તૈયાર ભટ્ટ સાહેબ આમ તારો ધાર દોડી જ જઈજો ભટ્ટ સાહેબ જો સભ્યતા દેખાડે બધું ઢાંકીને રાખે. મારો દોડો હું ડાયું મારતો તો દોડું લ્યો ગાળ્યું નથી મારવી. ભટ્ટ સાહેબ આઈને મારો તમે 6 મારો આઈ છે ભલે બહાર આ જા. સિલ્કીને ધોઈ નાખો 6 મારો ભટ્ટ સાહેબ અમે તમારી હાઈ રહી तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं और ये छक्का ઓ એલા. હાલો ભટ્ટ સાહેબ નું ખાતું ખુલી ગયું છે. એ દોડો અને 2 રન ટીમ નો. વાહ 2 રન નો ફાયદો કરાયો ભટ્ટ સાહેબ વાહ ભટ્ટ ચાલો સાહેબ ભાઈ હાલો સ્કોર Not out. કરો. 49 ફિનિશર ગ્રેટ ફિનિશર ભટ્ટ સાહેબ 2x છે. ધોની આઉટ મિલાવાનો છે હાલો 49 નો અને 50 રન નો ટાર્ગેટ થશે તો એમ નહીં આ લોકો તો ભડાડે સાહેબ નું કેટલું માને ભડાડે સાહેબ નું કેટલું ઇનિંગ પૈતી તો હાથ મિલાવવા વાહ માંડ્યા ભાઈ વાહ. એટલે મેચ પતે થાય મિલાવજો ઇનિંગ પતે થાય નહીં હવે આપણે એક વાર સ્કોર બોર્ડ ઉપર નજર માર દઈએ. એટલે દીવલો હે તો વયો ગયો ખૂબ સરસ બોલિંગ નું પ્રદર્શન કર્યું છે ભાઈ. ડોક્ટર નિખિલને એક જ દેવામાં આવી અને એકની ઇકોનોમી આરે એક જ રન આપ્યો ભાઈ. તાકાત કેવી રીતે આ બોલરની કોઈ શરમાઈ ટ્રીટ ગયા નથી. એટલે ઓલા કોઈ એ કમી સુરુભા નથી. કે સુરુભા કોમેન્ટ્રી બોક્સમાં આવો તમારા ભાઈને દેજો નિખિલ. વાલ તારી કઈ ગયો નિખિલને એક જ બોલિંગ દીધી અને એક જ રન એટલે એ નિખિલને એક જ રન દીધો તો એ આવું તો નારાજ સાહેબ કરી દેતો. અમને દિયો ને નિખિલને કાકાઓ આ ગદનો હે ને દાદો હે ને દાદો લોપણો આપડા પૈસા લઈ ગયો લૂંટી ગયો બધું. લૂંટેરા ધૂતેર ધૂતર શું કહેવાય એને લૂંટેરા લૂટેરા નહીં ધૂતેરો ધૂતારો ધૂતારો આ ધૂતારો લખાનો ખાસ મિત્ર. ધૂતારો આપણા ભાઈને દિયો આપણા ભાઈને. આપણો ભાઈ આપણને શું દે છે? વેગેનાર ટીકા નીકળી એ સોહમ ને અને ટોપી પહેરીને આવી ગયો છે એક ભાઈ પ્રેક્ટિસમાં. આને બહાર કાઢો. આનો દાવ બાકી છે. હાલો ભાઈ દિવ્યેશભાઈ આજ રનઆઉટ નો થતા. છક્કા માર લેજે મારો ભાઈ. સમીર સાહેબ 2x નો થાય મોટા સમીર સાહેબ 2x એની ઓલી એની ઘરની ટોપી છે. ની ટોપી છે મોટા બેક બેન્ચર પાસે બોલરોની કોઈ કમી નથી. કાલુ દાદા કૌશલ એ જીત એકાદું દેતો ખરી મને રબડો સૈલો. તું સૌથી પહેલા એક હાર્દિક અભિનંદન આપવામાં આવે છે સાહેબ. એક એવોર્ડ છે તમારા માટે તમારા માટે એક જે એમને લખાણ દ્વારા જે તહેલકો મચાવ્યો હતો એ બદલ તહેલકા એવોર્ડ આ વખતે જ્યારે શનિવાર છે ત્યારે તમને ફિક્સ એક આપવામાં આવેલ છે. પણ સાહેબ આ વખતેનો જે અમારો પ્રયત્ન છે આયોજકોનો એ બદલ તમે કઈક રિવ્યુ આપો. આ વખતનું આયોજન ખરેખર સરસ કરવામાં આવ્યું. અમુક પ્રશ્નો હતા અને મને એવું લાગતું હતું કે અમારી જેવા નજીક રાખીને બોલો એમ કહેવાનું થાય, બીજું કઈ નથી. છોકરા છે અમારી જેવા પ્લેયર છે કે જે 7, 8, 9, 10 ની વચ્ચે આવે છે એને કદાચ એટલું ટીમમાં એક્સપોઝર ન મળે અને અમારે લાઈનમાં ને સાઈડમાં જ ઉભું રહેવું, પણ ખરેખર એવું નહોતું. અને આ જે લાસ્ટ ટાઈમ કરતાં પણ આ વખત તો સરસ આયોજન દેખાવામાં આવ્યું છે અને એવી અમે આશા રાખી કે નેક્સ્ટ ટાઈમ બી અમને આવું જ અમ્પાયર એક મોકલો. નેક્સ્ટ ટાઈમ માટે તમને સ્વામી કઈ સવાલ પૂછે છે? અમ્પાયર કેમ ગયા? નહીં મળે અલગ ટીમ કરવાની અમ્પાયર આવી ગયા છે લેગ અમ્પાયર એવા સમીર અલગ ઉદ્દમ. ટીમ તો નો મળે હળી મળીને જ બધાએ રમવાનું કાપડિયા પીકે અમ્પાયરિંગ માં જાઓ ફટાફટ. તમારી જરૂર છે. કાપડિયા કેમ ગયો છે? ટીમ ન મળે તો કાઈ નહીં સાહેબ. કેપ્ટન નું લિસ્ટ તમે આપશું એ લેતો જતું અંદર. અમ્પાયરિંગ માં જાઓ ઝડપથી. અમ્પાયરિંગ માં જવા નમ્ર વિનંતી. ટીમ ન મળે તો કાઈ નહીં પણ કેપ્ટન નું લિસ્ટ અમે આપશું. વાહ સાહેબ વાહ, આવતી બરોબર વખતે છે. ડાંગર અને સેલેડે સાહેબ જ આયોજક છે નહીં ના ના નક્કી થઈ ગયેલું છે. નક્કી થઈ ગયેલું. આવતી વખતે નું નીચે આવી જાઓ. આયોજન ડાંગર અને સેલેડિયા સાહેબ ના હાથમાં છે, જેની જાહેરાત કરવામાં આવે છે ભાઈઓ. વધાવી ગયો. વાહ ભાઈ વાહ. અને સાઈડમાં ગોંડલિયો પણ હાજર રહેશે. ઓય એ જારો છે મારો ભાઈ, જારો છે. હવે વર્ષમાં એક જ આપણે ડીપીએલ કરવાનું છે શિયાળામાં. હા બરોબર છે. ઠંડી કડકડતી ઠંડીમાં તમે બે માં થકાઈ જાય છે ભાઈ. મહત્વ નથી રહેતું અને બાધે છે બહુ બધા. તો ઉનાળામાં રાખો. અને મજા આવે પણ બાધે છે બહુ. તો શ્રેયભાઈ તમે નાસ્તો કરી લીધો હોય તો શ્રેયભાઈ અહીંયા આવે. બે
પાછળથી લીવ કરવા મનુ ગયા મનમોજી કરી. ત્યારે ટીમના કેપ્ટન મૂંઝવણમાં મુકાય જ્યારે ચેતવણી અપાય કોઈ પ્લેયર ચેતવણી આપે કે ભાઈ હું મને દા તો દેવો પડશે ને મને તમે સાહેબ દૂર રહ્યો મને તમારા કુંવર સાથે વાત કરવા દો તો ત્યારે એ પ્લેયર નું શું કરવું જોઈએ? પ્લેયર ટુ પ્લેયર ડિફરન્ટ હોય. જો પ્લેયર સારો હોય ને એન્ડરસન જેવી બોલિંગ કરતો હોય તો બોલિંગ દેવી સ્વામી કોઈ સવાલ હતો કરો. શ્રેય ખરેખર કાબિલે દાદ છે, એને રસ્તો કાઢ્યો અને આના જેવો દીકરો મળવો આ કળિયુગમાં દુર્લભ છે. બાપાનું માન સન્માન બધું જ સાચું છે અને આવા બાપા કળિયુગમાં બધે જ ઉપલબ્ધ છે. સાહેબ એટલે હું ડખો થઈ ગયો આમાં. બોલ ગણવામાં અમ્પાયર ગણે જ છે ભાઈ. જ્યારે જનક હોય છે વેરી વેલ સાઈડ વેરી વેલ સેડ વેરી વેલ ડોક્ટર શ્રેય. એક ગાય બે શિકાર કરી દીધા. એન્ડરસન એટલે એના બાપાનું જ નામ છે. આમ તો એને એન્ડરસન તરીકે ઉપમા આપેલી છે અને બોલિંગ પણ એના જેવી જ કરે. એમ નહીં સેલેડર સાહેબ એન્ડરસન હોય તો શ્રેય શું થયું? એન્ડરસન સન એન્ડરસન સન એન્ડરસન સન એન્ડરસન સન એન્ડરસન એ દડે સન સન કરી નાખે છે. એટલે દડા સન જબરજસ્ત ચોખ્ખો. વેલ બેક રૈયાણીના પગ ચોખ્ખો. આમાં એક જ બેટ્સમેન છે દિવ્યેશ. એટલે આપણને ક્યાંથી દે દિવ્યેશ. વેલ પ્લેડ દિવ્યેશ. તારે ઉભું રહેવાનું છે. અમારા ભાઈ મનમોહનજીને જીતાડવાનું છે. ઓલી વખતે તને રન આઉટ કરવા બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું. વેલ શોટ. વાહ દિવ્યેશ. ખુશખુશાલ માહોલ. બે રન નો ઇશારો અમુક પણ ટોપી પહેરે. લક્ષિત સાહેબ પણ એકવાર આવું ભૂલ ભૂલ અને માઈક રાહ જોઈ રહ્યું છે સ્વામીની. અહીંયા કોઈ ઉતાવળ નથી. દાદા એ બેટા લાગી ઓય પાપા ઘર જલ્દી આના પાપા ઘર જલ્દી આના. વાહ દીદી વાહ. આ સ્વતંત્ર નીરવને 101 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવે છે આવી કોમેન્ટ્રી બદલ. આ માઇક નબળું હે. આત્રે વાહ વાહ. કિશન નેટ ની કડે મારશે અને સિંગલ લેશે. ત્યાં માન એને ટાઈમ મળે. હો ભાઈ અમે જીતવા નથી એવા કોમેન્ટ્રી કરવા આવ્યા. અમે તો ખાલી હારવા જઈએ. બધા જીતે તો હારશે કોણ? ઈ વાત બરોબર. સમીર એમ નથી પાછું એવું હોય આપણે જો હારી તો આપણને દુઃખ નથી. અમુક હારી જાય તો બિચારા પીચ ના ખોચરા કાઢે કે પેલે દિયા મતો ન. આપણે હારી બીજા જીતે દીધો રાજી થાય. ઈ બરોબર. તું રાજી થા. બીજાના રાજીમાં આપણું રાજીપો હોવું જોઈએ. એવા ક્યાં બાપા કહેતા? એલા હાંડ હોય એના હાંડ મારો ભાઈ બેટ ને નીચું કહે. પારખીયા સાહેબ તો એક સાવો એક છક્કો મારો અને 12 રન લઈ જાઓ. એલા એ 2x નહીં હોય હે. 2x છે મારી સામે જાહેર કરેલા એડને. રન કેટલા? એટલે ભાઈ કઈક તો રન કેટલા દાદાને જરૂર હોય અપડેટ કરવાની. બસ કેટલા રન થયા? 26 3 2.3. ટાર્ગેટ છે 49 નો. 15 રન થી સ્ટાર્ટ થયેલું છે. જો આ લોકો 6 બોલર યુઝ કરી લેશે તો 13 ઘટે. થોડુંક અઘરું. ગાયલભાઈ ગોવામાં પણ આવી રીતના મેચ રમાતા હોય એવું કઈ હતું? તમે જોયું કે શું હતું? અડધા રન થઈ ગયા છે. અડધા કરવાના છે. અને આ છક્કો. ઓ વાહ ધોની સાહેબ. ગોલકીપિંગ ધોની. ખાલી પંખો જ જોયો છે. ભાઈજી જોયું હોય એ તો ક્યાં ગયો તો નીચે. વેલ શોટ. ઓય જારો ધોની. રાહિલના અનુભવ જાણીએ આપણે તારું નામ એલા રાજન પાસેથી. કેમ રાજન? ઓય બોલ્ડ. વાહ સૈલા વાહ સૈલો. કે સાહેબ 0 માં આઉટ થયા હે પહેલી વખત. 1996 પછી પહેલી વખત 0 માં આઉટ. કે સાહેબ વેલ બોલિંગ સૈલા. નકર ગેંગ માસ્ટર ગોગુ જેવા હતા. ક્રાઇમ માસ્ટર સૈલાની ઓવર જો તમે. 1 ઓવર 2 રન ને 2 વિકેટ. વાહ ભાઈ વાહ. કૌશલ સાહેબ. હગાઈની વીટી હે. ઉર્મિલ પાવાગઢી સાથ. આ તારો જે શક્તિનો રાજ આ વીટી હે. રાહિલની શક્તિનો રાજ હગાઈની વીટી. હવે આ લાદો ભાઈ એકલો જ ક્યાં જ્વેલર્સમાં બનાવી હતી? કોઈ ચિંતા નથી. 26 4 3 ઓવર. ગોકુલ જ્વેલર્સ. હજી અઢી ઓવર છે તમારે જેને જીતવા રન માટે. કરવા હોય જેને રન કરવા હોય ગોકુલ જ્વેલર્સમાં જઈને એક હીરાવાળી વીટી કરાવી આવજો. 25 રન કરવાના છે 3 ઓવરમાં. વેલ શોટ. હાલો એક દાદો run. બુંદિયાળ જોયું ને. હમણાં 2 છક્કા આવશે જ નિરાતે. લાતો આટી દે. લાદો હજી થોડું ફોર્મ મેળવશે નિરાતે જોઈન રમો એટલે કોઈ ક્રિકેટિયરની ઓવર કઈ હે? બ્રિગેડિયર પ્રભુદીનની
આવશે, બધાની આવશે. આપણા ભાઈને જીતાડવાના. વેલ શોટ, વાહ, ફૂલ શોટ મારેલો છે અને 4 રનનો ઈજાફો. અહીંયા કરણ 4 મારીને જીતાડશે, જોઈજે. કરણ 6 રન. વેલ શોટ, વાહ, ચુસ્ત કપ્તા. અરે હેડન, હેડન, હેડન. જારો જો મારા ભાઈ, જારો જો. કૃષ્ણ નોધારી થઈ જશે. હાર વગરની એને એ નાથ એ નાથ. વેલ શોટ, વેલ પ્લેડ, વેલ પ્લેડ. જતીને બોલ. હજી મુકુંદ સાહેબની ઓવર બાકી. બધાની બાકી જ છે, જોઈને ઓવર આપવામાં આવશે. એક છક્કો ટાર્ગેટ રાખવાનો ઓવર એટલે થઈ જશે વેલું. વેલ શોટ અને વેલ રન. આપડિયા લેગ અમ્પાયરની સેવામાં અને જનકભાઈ મુખ્ય અમ્પાયરની ભૂમિકામાં. જનકભાઈ પેલા પટોડિયા સાહેબ હતા ને, વે કે? પટોડિયા સાહેબને જવાનું થયું સમીર સાહેબના લીધે. ઓય એલબી હો દાદા. એલા નો બોલ ને બેટ ઉપાડ. બહારના ડોબા. ને ક્યાં જાવું છે તારે? બ્લેડ ફેરાય ફ્રીટ. હાલો 1 રન આવ્યો. આવું જીકડાવવું પડે તને લાતા. તું કાકા ભાઈ એમાં કાંઈ નો આડો હવડો ફેરવી જ લેવાનો. ભાઈ ફીટ જ છે. હાલ જોઈન મારજે હવે. હાલો કાંઈ વાંધો નહીં. 1 રન. આઉટ આલ્યો ભૂપજી પાછો. ત્યાં કીપર પાછળ ગયો ત્યાં દાદા દોડી જવાનું હતું. આ જોતા રહ્યો કે નીકળી જ જવાનું. ભટ્ટ સાહેબ ને નીકળે ને એટલે અમે ખૂબ દોડેલા પણ કોઈ કામ ના આવ્યું. અફાવી દીધો મને. વાઇડ. કીપિંગ ઓ વેલ કીપિંગ, Well વેલ keeping. કીપિંગ ભટ્ટ વેલ કીપિંગ. 33 રન 4. એક જ બોલ થયો છે. આજે એને કક્કડ સાહેબ સાથે બેટિંગ ની પ્રેક્ટિસ કરી હતી, બોલિંગ ની પ્રેક્ટિસ રહી ગઈ હતી એવું છે. ભાઈ ને. દાદો વેલો ઉતાવળો થઈ ગયો. એટલે હવે એમને બોલો મન્યો મારવા ગયો ને આઉટ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, હજી છે જ, કાંઈ વાંધો નહીં. કરજો 2 ઓવરમાં. સેન્ડીઓ આવી ગયો છે. સેન્ડીઓ હોય એવું. પણ એમાં મુખ્ય વિકેટ પડવાનું કારણ એ છે ગરુડ ને ઉભું એના ખેમામાં. 2 જ ઓવરમાં ટાર્ગેટ રાખજો પછી નહીં થાય. પેલું ગુંધિયાળ ગરુડ એના ખેમામાં ઉભું હોય મનુ દાદા એટલે વિકેટ પડે મોટા. બુંદિયાળ ક્યાં છે? પેલું ગરુડ ને એના ઓલામાં બેઠું હોય અંદર છે? મન્યાની ટીમ ભેગું, મન્યાની ટીમ ભેગું. અંદર નથી. વેલ શોટ છે. વાહ સેન્ડી, વાહ થયેલા વાહ. વાહ સેન્ડી, વાહ, ખૂબ સરસ શોટ. 39-5. 10 જ રન જોઈ છે. ઝડપ રાખજો, હજી બોલ બાકી છે ઘણા બધા. કીપિંગ વેલ કીપિંગ. એટલે 2 વિકેટ વહી જાય પણ ટ્રાય કરો ફૂલ. ફૂલ ઠંડુ પાણી. ચીલ. ઓય કટ. વેલ કીપિંગ, વેલ કીપિંગ. કીપિંગ કટ હતી. કટની અપીલ. હલો, સ્કોર અપડેટ થશે. તમારે 50 માંથી 55 કરવાનું થશે જો આ ઓવરમાં કરવાના હોય. ભાઈ ભાઈ હાલે હે ને બરાબર બધું. બ્રિગેડિયર આવી ગયા. 5 મિનિટ થશે. બ્રિગેડિયર પરાગુદ્દીન છાતી ઉપર એના મેડલ જીતીને આવી ગયા છે. જો આ ઓવર એ પતી ગઈ તો એ બધા પછી મેડલ છે હો, એના છાતી ઉપર છે ને એ બધા મેડલ છે. હા, ઈ પટ્ટા નથી કલરના મેડલ છે. તમને આંખેથી ન દેખાય. નજીક જઈને જાઓ ને તો બધું લખ્યું છે યુદ્ધની એની કહાની. કે ઈ ઓલા કોલેજ ચોકમાં બાંધ્યો તો ત્યાં માર ખાતો તો ત્યાં શું થયું હતું? અડવાઈ દે, હા, દબાવાઈ દે તો ત્યાં શું થયું હતું? ઓલું પછી જૂનું શાખાનું ગ્રાઉન્ડ હતું ત્યાં યુદ્ધમાં શું થયું હતું? એ બધું એમાં લખેલું હોય મેડલમાં. ક્યાં મેડલમાં? હા, પરાગભાઈ ની જો છાતી પર મેડલ રહે બધું. એવું મેડલ એ પટ્ટા કલરના ઓકે ઓકે. વેલ શોટ ઓર વેલ વિકેટ. જારે જતીન થોડોક ઊંચો કર. છક્કાનો દડો હતો. દાદા જતો પણ કાંઈ વાંધો નહીં. મિસ થઈ ગયો અને મેચ મિસ ના થઈ જાય. જબરદસ્ત. આમ તો તમારે મિસ તો થતું જ હોય બધાને. વાઇડ બોલ. વાહ, દાદાએ મનુ દાદાએ આ તો શીખડાવી જ દીધું છે કે દાદા કેમ જમ્પ આ વાઇડ લેવો. પેલે જમ્પ ડાન્સ મારવામાં મિસ થઈ ગયું. પેલે ડાન્સ કરીને ઠીકડો મારીને રાખેલું હોય ને એમાં મિસ થઈ જાય. 4 રન. વાહ જતીન, વાહ. કડક 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 કડક. હાલો સરસ. કાંઈ વાંધો નહીં. વેલ બેટિંગ. 10 વધે. 6 વપરાઈ ગયા દાદા. 6 બોલ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા છે. હા, બોલર વપરાઈ ગયા ને umpire? હા વપરાઈ ગયા. અહીંયા પૂછે ને હું જોવ જ છું. તું કાકા ખોટી કરે. મારી પાસે મોબાઈલ છે, બધું છે. ચાલો ફાઇનલ જીતી ગયો એવો માહોલ થઈ ગયો છે. ક્રુશિયલ મેચ જીતી ગયા એમાં.
આજ ફાઇનલ પૂરી થઈ ગઈ. ફાઇનલ થઈ ગયો.